આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં કાર સામે અચાનક દીપડો આવી જતા ચાલકે મોબાઈલમાં કેદ કર્યો. વલસાડથી ખેરગામ જતા માર્ગ ઉપર રાત્રિના દીપડો દેખાતા ભયનો માહોલ. વિડીયો વાયરલ. વલસાડમાં ગતરોજ મોડી રાત્રે કાર સામે અચાનક દીપડો આવી ગયાની ઘટના બનવા પામી હતી, જેમાં કાર ચાલકે દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને ગામમાં દીપડો ફરતો હોવાની માહિતી આપી હતી. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર દીપડો દેખાઈ દેવાની અનેક ઘટનાઓ બનવા પામી છે અને અનેક વખત દીપડાએ હુમલા કર્યાના બનાવો પણ બન્યા છે. ત્યારે વલસાડથી ખેરગામ જતા માર્ગ ઉપર નાના ઠક્કરવાડા ગામ નજીક ગતરોજ રાત્રિના 10:30 વાગ્યાના સુમારે ગામના એક સ્થાનિક રહેવાસી પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. તે સમયે નાના ઠક્કરવાડા નજીક પહોંચતા રસ્તા ઉપર અચાનક દીપડો દેખાઈ આવ્યો હતો. દીપડાને જોતાની સાથે જ કાર ચાલકે કાર અટકાવી દીધી હતી અને દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. થોડે દૂર સુધી દીપડો રસ્તા ઉપર ફરતો દેખાયો હતો અને ત્યાંથી તે ખેતરમાં ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સેલવાસના દાદરાની ઇન્ફ્લુઅન્સ ટેક્સટાઇલ કંપનીના કામદારો પગાર મુદ્દે હડતાળ પર કર્યા. 3 માસથી પગાર નથી મળ્યો અને પગાર વધારો ન કરતા હોવાના આક્ષેપો સાથે કામદારોએ વિરોધ કર્યો. સેલવાસના દાદરામાં આવેલ ઇન્ફ્લુઅન્સ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારો 3 દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. હડતાળ પર રહેલા કામદારોનો કંપની દ્વારા તેઓને 3 મહિનાથી પગાર ચૂકવ્યો નથી અને પગારમાં પણ વધારો કરવામાં નથી આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. પગાર ન ચૂકવવાને કારણે તેઓની આર્થિક પરિસ્થિતિ બગડી છે અને રાશન પાણી લાવવાના પૈસા પણ નથી. જ્યાં સુધી બાકી પગાર ન મળે ત્યાં સુધી કામદારો કામ ઉપર જવાનો વિરોધ કર્યો હતો. હડતાળ પર રહેલા કામદારોએ ન્યાય માટે લેબર કોર્ટમાં અપીલ કરી હતી. લેબર ઓફિસરે કંપની મેનેજમેન્ટને 2 ઓગસ્ટ સુધીમાં મામલો ઉકેલવા સૂચના આપી છે. આ સમય મર્યાદા પછી કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જાણવા મળ્યું હતું. વાપીમાં ચોમાસા દરમિયાન બનેલ બિસ્માર માર્ગોની મરામત કાર્યની ચકાસણી હાથ ધરાઈ. મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરે માર્ગોના રિપેરિંગ કામની ગુણવત્તા અંગે નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ બિસ્માર રસ્તાઓની મરામત કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપતા વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી દ્વારા શહેરમાં માળખાગત સુવિધાઓ અને નાગરિકોની સુવિધા વધારવા માટે ચોમાસાની ઋતુ દરમિયાન તૂટેલા માર્ગોનું હાથ ધરવામાં આવેલા રિપેરિંગ કાર્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં યુપેલ બ્રિજને અડીને આવેલા સર્વિસ રોડ અને શ્રી જ્ઞાનગંગા સ્કૂલ તરફના રસ્તાની ચકાસણી કરવામાં આવી હતી. વધુમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ચોમાસા પહેલા બનેલા રસ્તાઓની પણ ગુણવત્તાનું નિરીક્ષણ કરતા મેઘમયુર સોસાયટી તથા ધરમશી પાર્કના રસ્તાની ગુણવત્તા બાબતે મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સરળ ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરવો અને માર્ગ સલામતી વધારવાનો અને અકસ્માતો ઘટાડવાનો છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર સાથે મ્યુનિસિપલ ઇજનેર રેગન પટેલ તથા સિવિલ ઇજનેર રામચંદ્ર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વાપી મહાલક્ષ્મી નગરમાં રેડ સ્નેક અને બલીઠામાં કોબરા સાપનું સંજય પવારે રેસ્ક્યુ કર્યું. વાપી દમણ રોડ મહાલક્ષ્મી નગર ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં સાપ આવી ચડતા રેસ્ક્યુઅર સંજય પવારને જાણ કરી હતી. નવસારી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર ફાઉન્ડેશન વાપીના સભ્ય સંજય પવાર તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને જ્યાં જોતા રેડ સ્નેક હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત પકડી લેતા એપાર્ટમેન્ટના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ અન્ય એક વાપી બલીઠા ભૂતિયા ફળિયા ખાતે સાપ આવી ચડતા મનોજભાઈ પટેલે સંજયભાઈને જાણ કરી હતી. તેઓ સ્થળ પર દોડી આવી સહી સલામત રીતે કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે સંજય પવાર 33 વર્ષથી વલસાડ જિલ્લામાં સરીસૃપોના રેસ્ક્યુ કરતા આવ્યા છે.
તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.